વાત કરીએ અમદાવાદ શહેરની તો અમદાવાદ ગુજરાત યુનિવર્સિટી પેપરકાંડમાં મોટી સફળતા હાંસલ થઈ છે। પોલીસે આરોપીઓની મોડસ ઓપરેન્ડી પકડી પાડી છે। તો આ સાથે 14 વિદ્યાર્થીઓની ધરપકડ કરવામાં આવી। ગુજરાત યુનિવર્સિટી પેપરકાંડમાં પોલીસે મોટી કાર્યવાહી કરી છે, જેમાં કુલ 27 આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ હતી। તેમાં 14 વિદ્યાર્થીઓની ધરપકડ કરવામાં આવી છે। ત્યારે પોલીસે જણાવ્યું છે કે અગાઉ 3 આરોપીઓ ઝડપાયા હતા। પાસ થવા માટે વર્ષ પ્રમાણે રૂપિયા લેતા હતા। આ સાથે વિદ્યાર્થીઓ પાસેથી 30,000 લેતા હોવાનું સામે આવ્યું છે। સ્ટ્રોંગ રૂમમાંથી પટ્ટાવાળાએ ઉત્તરવહી કાઢી હતી। રાત્રે વિદ્યાર્થીઓ પાસેથી જવાબ લખાવ્યા હતા। ઉત્તરવહી પહોંચે તે પહેલા જ મામલો સામે આવ્યો હતો તો છેલ્લા પાનેની નિશાની કરતા હતા અને આ સાથે આગળના ભાગે સ્વસ્તિકનું નિશાન કરતા હતા। પેપર ચોરી થયા બાદ વાડજ એકઠા કરી જવાબ લખાવતા હતા। મોબાઈલ બંધ કરી આંખે પાટા બાંધીને લોકેશન પર લઈ જતા હતા। મુખ્ય આરોપી સની ચૌધરીના મકાનમાં લઈ જઈને પેપર લખાવતા હોવાનું સામે આવ્યું। નાપાસ થયા હોય તેવા વિદ્યાર્થીઓનો સંપર્ક કરતા હતા। તેમાં 24 પેપર મિસિંગ હતા, જેના આધારે ગુનો નોંધાયો હતો। સની, અમિત, સંજય કુલ રકમના 80% લેતા હતા તથા અન્ય એજન્ટોને 20% રૂપિયા આપતા હતા। તો આ સમગ્ર કૌભાંડ સામે આવ્યું છે। આ અંગે વધુ તપાસ કાર્યવાહી હાથ ધરાઈ। દરમિયાન જે હકીકત સામે આવી છે, આમાં મુખ્ય મેઇન જે માસ્ટરમાઇન્ડ હતો એ સની હતો, જે આ ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામ થ્રુ સ્ટુડન્ટને સંપર્ક કરતા હતા। જે સ્ટુડન્ટને લાગતું હોય કે માર્ક્સ ઓછા આવે છે, એમાં યુનિવર્સિટીમાં એક પટ્ટાવાળો હતો સંજય કુમાર ડામોર કરીને, એ પણ આમાં મદદરૂપ હતો અને એક અમિત સિંઘ હતો, એ પણ મદદ કરતો હતો। ઇન્સ્ટાગ્રામ ને સોશિયલ મીડિયાથી સ્ટુડન્ટના સંપર્ક કરતા હતા। પછી સ્ટુડન્ટને એક જગ્યાએ મળવા માટે બોલાયા હતા। આ લોકોએ પરીક્ષાના 3 દિવસ પહેલા મળ્યા હતા। ત્યારે નક્કી થયું હતું કે આ પેપર આમાં પાસ થવામાં એ લોકો મદદ કરવાના છે। યર વાઇઝ પેપરનું એ લોકો નક્કી કરતા હતા કે કેટલામાં પેપર માટે મદદ કરવાના છે। આ જે કેસ છે એમાં જે ફાઇનલ યરના નર્સિંગના સ્ટુડન્ટ્સ હતા એમને જે તપાસ દરમિયાન ખુલ્યું છે એમાં 30,000 રૂપિયા પર સ્ટુડન્ટ એમને નક્કી કર્યા હતા। પછી જ્યારે જે દિવસે પરીક્ષા આપીને કેન્દ્રમાંથી જ્યારે આ આન્સર કોપીઝ ગઈ હતી પાછી સ્ટ્રોંગ રૂમમાં, ત્યાં એમના જે અંદરના જે પટ્ટાવાળા છે, જે 3 આરોપી છે જેમાં અટક થયા છે, એ આ પેપર આન્સર કોપીઝ કાઢીને બહાર એને સપ્લાય કરી હતી અને પછી એમાં અલગથી સ્ટુડન્ટ્સને બોલાવીને રાતે બેસીને આન્સર લખવામાં આવ્યા હતા અને પછી એક કોપી પાછા મૂકવાના હતા, પણ એ મૂકી શક્યા નહોતા અને એ પહેલાં જ યુનિવર્સિટીના અધ્યાપક અને એમના જે સ્ટાફ છે એમને જાણ થતાં એમને પોલીસને જાણ કરી હતી અને આમાં પછી આપણે કાર્યવાહી કરીને FIR નોંધાઈ।